ખ્રિસ્તીસુમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે લેન્ટનો 39મો દિવસ અને નિયુક્તશાસ્ત્ર પાઠ છે લુકની લખેલી સુવાર્તા, તેનો 23મો અધ્યાય 44થી 49 વચન. અહીંયા પ્રમાણે લખેલું છે: હમણાં લગભગ બપોર થયા હતા અને ત્યારથી ત્રીજા પહોર સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો. વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો. ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, "ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું." એમ કહીને તેમણે પ્રાણ છોડ્યો. જે થયું હતું તે જોઈને સુબેદારે ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, "ખરેખર આ તો ન્યાયી માણસ હતા." જે લોકો એ જોવા માટે એકત્ર થયા હતા તેઓ સર્વ જે થયું હતું તે જોઈને પોતાની છાતી ફૂટતા પાછા ગયા. તેમના સર્વ ઓળખીતાઓ તથા જે સર્વ સ્ત્રીઓ ગાલિલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી તેઓ દૂર ઊભા રહીને આ જોતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ પરની જે આજે ત્રીજી વાણી છે એ લૂક મારાને તમારા માટે તેનો ઉલ્લેખ કરે છે. તે છે કે, "ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું." અને આ કહીને પ્રભુએ પોતાનો પ્રાણ છોડ્યો. પ્રભુનું વચન લૂકની સુવાર્તામાં આ પ્રમાણે મારાને તમારા માટે વર્ણન કરે છે. અહીંયા ગાડી જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે છેલ્લા 39 દિવસથી અલગ અલગ લોકો સાથે ભેટો કરતા જોઈએ છે, પણ આજનું જે એન્કાઉન્ટર છે એ છેલ્લા 39 દિવસોની અંદર એક જ એન્કાઉન્ટર સાથે કમ્પેર કરી શકાય તેવું છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ગાડી તેમના પિતા સાથે ફરીથી એકવાર એન્કાઉન્ટર કરે છે, ભેટો કરે છે. આની અગાઉ બીજું એક એન્કાઉન્ટર જે તેમની પિતા સાથે તેઓ કરે છે તે ગેથસેમનેની વાડીમાંનું હતું. ગેથસેમનીની વાડીમાંનું એન્કાઉન્ટર અને આજનું એન્કાઉન્ટર, એ બંને એનો જો તમે અભ્યાસ કરો, દેન વી વિલ બી ફિલ્ડ વિથ જોય. આપણે પ્રભુની સ્તુતિ કરીશું, પ્રભુમાં આપણે આનંદ માણીશું. જો તમે લુકની સુવાર્તાનો અભ્યાસ કરો તો ત્યાં ગાડી આખી સુવાર્તાની અંદર પ્રભુ બાપ સાથે, બાપનો ઉલ્લેખ ઘણી બધી વાર કરે છે, એ એમની સાથે સંચારમાં છે તેવું બતાવવામાં પણ આવેલું છે. પણ લુકની સુવાર્તામાં કેવળ 3 જ એવી એક્સપ્લિસિટ ઘટનાઓનું વર્ણન કરેલું છે જ્યાં પ્રભુ ઈસુ એ ઈશ્વર પિતા સાથે ડાયરેક્ટ એડ્રેસ કરીને તેમની સાથે વાત કરે છે. અને તેમાંની 2 હું તમે ઓલરેડી જોઈ રહ્યા છે. પહેલી એ ગેથસેમનીની વાડી, અને ત્યારબાદ આજે વધસ્તંભ ઉપર જડાયા બાદ પ્રભુ ઈસુ જે ઈશ્વર પિતા સાથે ભેટો કરે છે. પહેલા ભેટાની અંદર એટલે ગેથસેમનીની વાડીની અંદર જે એન્કાઉન્ટર પ્રભુ કરે છે ત્યાં ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે માનવી ઈચ્છા શક્તિ છે, ધ હ્યુમન વિલ ઇઝ સ્ટ્રગલિંગ ટુ એક્સેપ્ટ ધ ડિવાઇન વિલ. ધ્યાનથી સમજજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે માનવી ઈચ્છા શક્તિ છે તે ઈશ્વરની દૈવી ઈચ્છા શક્તિને સ્વીકારવામાં સંઘર્ષ કરી રહી છે. એટલા જ માટે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરતા કહે છે કે, "ઓ પ્રભુ, આ પ્યાલો બને તો તું મારાથી દૂર કર. ઇફ યોર વિલ, તો પણ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ." રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ જે માનવી ઈચ્છા હતી તે હતી કે એ પ્યાલો, એ કોપનો પ્યાલો, ઈશ્વરના કોપનો પ્યાલો તેમણે ન પીવો પડે. કારણ કે એના 2 કોન્સિક્વન્સીસ મેં તમે જોયા હતા. એક તો એ પ્યાલો પીવાનો, અને એની સાથે સાથે એ ઈશ્વર બાપ જે છે એમના પુત્રને તજી દે, ફોરસેકનનેસનો અનુભવ કરવાનો. પણ અહીંયા ગાડી મારા વાલાઓ, બીજા ભેટાની અંદર જો હું તમે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વેચ્છાથી, હવે વિલિંગનેસથી મોટે ઘાટે બૂમ પાડીને એ કહે છે કે, "ઓ પિતા, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું." અને એમ કહીને તેઓ પોતાનો પ્રાણ છોડે છે. અહીંયા ગાડી આ 2 ઘટનાઓની અંદર શું ચેન્જ થયું છે? પહેલી ઘટનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની માનવી ઈચ્છા જે હતી તે સ્ટ્રગલ કરી રહી હતી ટુ એક્સેપ્ટ ધ ડિવાઇન વિલ. અને અહીંયા ગાડી સ્વેચ્છાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટે ઘાટે બૂમ પાડીને, આપણે અગાઉ જોયું છે કે એસ્ફેક્સિએશનનો અનુભવ એ વધસ્તંભે જડાયેલી વ્યક્તિ કરે એટલે કે તેને બોલવામાં, શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે. એટલે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આટલી જોરથી બૂમ પાડીને કહે છે કે, "ઓ પિતા, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું," ધેટ મીન્સ હી ઇઝ વિલિંગલી ડુઈંગ ઇટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વેચ્છાથી, એ કદાચ બોલવામાં પણ સ્ટ્રગલ પડી હશે, બટ ધેન ટુ હી ઇઝ ડુઈંગ ઇટ. વોટ હેઝ ચેન્જડ? આ 2 ઘટનાઓની અંદર શું બદલાઈ ગયું છે? લૂક તમારે અને મારે માટે એ 2 અલગ અલગ ક્લુ આપે છે અહીંયા ગાડી. પહેલી વાત, ક્લુ નંબર 1 છે તે એ છે કે હવે
ત્રીજા પહોર સુધી, અહીંયા આ લગભગ બપોર થઈ છે, અને ત્યારથી ત્રીજા પહોર સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી ગયો. બધી જ જગ્યાએ અંધકાર થઈ ગયો. લુક તો અહીંયા ગાડી એક ફેક્ટ તરીકે, એટલે એક સત્ય ઘટના તરીકે તેને રજૂ કરે છે, પણ લુક એવું પણ માને છે કે ધીસ ઇઝ ઓલ્સો અ સાઇન. આ એક ચિહ્ન પણ છે. અહીંયા ગાડી એક રિવર્સલ મને તમને જોવા મળે છે. ઉત્પત્તિની અંદર પ્રભુએ કીધું હતું કે લેટ ધેર બી લાઇટ, પ્રકાશ થાવ, અને અહીંયા એવું લાગી રહ્યું છે કે લેટ ધેર નોટ બી લાઇટ. તે જ પ્રમાણે જો તમે ગણનાનું પુસ્તક તેનો 6 અધ્યાય 24-26 વાંચો, ઇટ્સ અ બ્લેસિંગ. ત્યાં એક આશીર્વાદ લખવામાં આવેલો છે. આ પ્રમાણે લખેલું છે, યહોવા તેને આશીર્વાદ આપો, યહોવા તારું રક્ષણ કરો, યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો, યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તારને શાંતિ આપો. અહીંયા ગાડી પ્રભુનો મુખનો પ્રકાશ જે એ પડવો જોઈતો હતો, એ પ્રભુના મુખનો પ્રકાશ પણ પડતો દેખાતો નથી. અને દાઉદ જે વર્ણન એ ગીતશાસ્ત્ર 23 અંદર કરે છે કે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલુશ તો પણ કોઈ પણ ભૂંડાઈથી હું બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તેનો અનુભવ અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે નથી કરી રહ્યા. હી ઇઝ નોટ એક્સપિરિયન્સિંગ દેટ બિકોઝ હી ઇઝ એક્સપિરિયન્સિંગ ધ ફોરસેકનનેસ ઓફ ધી ફાધર. એ ઈશ્વર પિતાએ એ પ્રભુ ઈસુ તરફથી પોતાનું મોં વિમુખ કર્યું છે. હી ઇઝ નોટ ફેસિંગ હિમ, હી હેઝ ફોરસેકન હિમ. મારા વાલાઓ, જો તમે ગલાતીઓને પત્ર તેનો 3 અધ્યાયની 13મી કલમ વાંચો તો અહીંયા આ પ્રમાણે લખેલું છે, ખ્રિસ્તે આપણે વતી શાપિત થઈને નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે કે જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો હોય તે શાપિત છે. હી ટુક આર કર્સ. એ ઈસુ બાપે મારો ને તમારો જે શાપ હતો તે પોતે લઈ લીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારે ને તમારે માટે આ બધું કરે છે. હી ઇઝ ફેસિંગ ધ ડાર્કનેસ. અને એક પ્રકારનું તમને એમ કહીએ ને કે ધ એન્ટાયર ક્રિએશન વોઝ મોર્નિંગ. એ આખી જે સૃષ્ટિ હતી તે વિલાપ કરી રહી હતી અહીંયા આગળ. અને વિલાપનું એક ચિહ્ન બીજું પણ છે. જો તમે એ જ કલમની આગળની કલમ જો તમે વાંચો 45મી કલમ, તો ત્યાં ક્લુ નંબર 2 અમારે તમારે આપવામાં આવેલું છે. ત્યાં લખેલું છે કે વળી મંદિરનો પડદો એ વચમાંથી ફાટી ગયો. મૌન એટલે કે વિલાપ કરવાનો બીજો ચિહ્ન એ પણ છે કે વસ્ત્ર ફાડવામાં આવે. તો શું ઈશ્વર પિતા અહીંયા ગાડી પોતાના પુત્રને માટે મૌન કરી રહ્યા હતા? વોઝ હી મોર્નિંગ? પરહેપ્સ, મે બી, યસ. બટ એ મંદિરનો પડદો જે વચ્ચેથી ફાટી જાય છે તે મારે ને તમારે માટે બીજું એક અગત્યની એ સત્ય ઘટનાનું વર્ણન કરે છે. અને તે એ છે કે હવે એ જે પડદો હતો કે જે અતિ પવિત્ર સ્થાન અને એ લોકો એ બંને વચ્ચે આવતો હતો, એ પડદો હવે ફાટી જાય છે. દેટ મીન્સ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભે જડાવવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મારે ને તમારે માટે મરણ પામવું, ઇટ બિકમ્સ ઇટ ઓપન્સ ધ એક્સેસ ઓફ ગોડ ફોર યુ એન્ડ મી. એ મારે ને તમારે માટે ઈશ્વર પિતાની પાસે ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારના બીજા મધ્યસ્થ વગર જવું. કારણ કે આપણે જોયું હતું અગાઉ કે યહૂદી લોકોએ જો ઈશ્વર પિતા પાસે જવું હોય તો દે નીડેડ અ મીડિયેટર, એક મધ્યસ્થની જરૂર પૃથ્વી પરના, કે જે તેમનો યાજક, પ્રમુખ યાજક કે XYZ કોઈ પણ એ યાજક વર્ગનો વ્યક્તિ કે જે લોકોના વતી પ્રભુની પાસે જાય. આપણે ડે ઓફ અટોનમેન્ટમાં જોયું હતું કે એ એક પ્રમુખ યાજક વર્ષમાં એક જ વાર અતિ પવિત્ર સ્થાનમાં જાય અને પછી આખી જે વિધિ છે તેનું વર્ણન. બટ અહીંયા ગાડી હવે મંદિરનો પડદો એ વચ્ચેથી ફાટી જાય છે. Now we have a direct access to God Almighty because of His Son Jesus Christ who died for you and me. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા વાલાઓ મારે ને તમારે માટે એ શ્રેષ્ઠ મધ્યસ્થ બની જાય છે. તો તમે હિબ્રુઓને પત્ર તેનો 10મો અધ્યાય ને 20મી કલમ વાંચો તો અહીં આ પ્રમાણે લખેલું છે, તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. વી હેવ ધ સ્ટ્રેન્થ કે આપણે પરમ પવિત્ર સ્થાનમાં એ પ્રવેશ કરીએ. કેમ? કારણ કે ઈસુનું રક્ત મારા ને તમારે માટે રેવડાવવામાં આવેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કામ અહીંયા ગાડી હવે સંપૂર્ણ થયું છે. અને એ કામ સંપૂર્ણ થયા બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મોટે ઘાટે એ પ્રભુ બાપને અહીંયા ગાડી એ સંબોધન કરે છે. મારા વાલાઓ, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું અહીંયા પણ એ ગીતશાસ્ત્ર પર મનન કરી રહ્યા હતા જ્યારે તેઓ વધસ્તંભે જડાયેલા હતા? જો કદાચ હશે ને તો
એ ગીતશાસ્ત્ર 22:1 જ્યાં એવું લખ્યું છે કે મારા દેવ તે મને કેમ તજી દીધો છે, ત્યાંથી હવે આગળ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ચોક્કસ એ ગીતશાસ્ત્ર 33 પર આવી ગયા છે કે જ્યાં ગાડી તેઓ કહે છે કે હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. બટ there is one more important detail that we need to note, we need to learn from. કે અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી એકવાર એ પ્રભુ બાપને પિતા તરીકે સંબોધે છે કે ઓ પિતા. That is what it makes the all difference. અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફરીથી એકવાર એ ઈશ્વર પિતાના કમ્ફર્ટની અંદર પ્રવેશ પામે છે. ગેથસેમનીની વાડી, ત્યારબાદનો જે સંઘર્ષ, ત્યારબાદનું જે દુઃખ સહન, એ વધસ્તંભે જડાવવું, એ પ્રભુ તરફથી તજી દીધો હોય એવો અનુભવ કરવો, એ બધાની આગળ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે. હિઝ વર્ક ઇઝ નાઉ કમ્પ્લીટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફરીથી એકવાર એ પ્રભુને, એ ઈશ્વર પિતાને પિતા તરીકે સંબોધે છે અને કહે છે કે ઓ પિતા, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. જો સત્ય ઘટનાને એ જે આપણે જોઈ રહ્યા છે તે ડ્યુઅલ ડાયમેન્શન્સમાં કામ કરે છે. શરૂઆતથી આપણે જોઈ રહ્યા છે. ડાયમેન્શન નંબર 1 એ છે કે તેમની પર અન્યાય વિતાવવામાં આવી રહ્યો છે. પીપલ આર ડુઈંગ ઇનજસ્ટિસ ઓન હિમ. તે જે તહોમતો તેમના પર મૂકવામાં આવી હતી they were not true, રાઈટ? પણ એની સાથે સાથે એ અન્યાય તો એક સાઈડ પર રહ્યો, પણ લેવલ 2ની અંદર એ ગ્રેટર પ્લિન્થ એટલે કે એનાથી ઉચ્ચ ડાયમેન્શન જે છે તે એ છે કે અહીંયા ગાડી આ બધાની અંદર પ્રભુ ઈસુ જે છે તે ઈશ્વર પિતાને આધીન રહેશે. હી ઇઝ ઓબિડિયન્ટ ટુ ગોડ. અને એટલા જ માટે ફિલિપિયોને પત્ર તેના 2 અધ્યાયમાં લખેલું છે કે તે મરણ સુધી, વધસ્તંભ પરના મરણ સુધી એ આધીન થઈ જાય છે. હી ઇઝ ઓબિડિયન્ટ. અહીંયા પ્રભુનું કામ એ પૂરું થયું છે. અહીંયા પ્રભુ એ એમનો આત્મા હવે સ્વેચ્છાથી પ્રભુના હાથ, ઈશ્વર પિતાના હાથમાં સોંપી દે છે મારા વાલાઓ. અને વધસ્તંભની એ જગ્યાએ જે બીજી એક અગત્યની વાત બને છે તે પણ મારે તમારે ધ્યાન રાખવી જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભે જડાવવામાં આવ્યા, તેઓ જ્યારે આ મોટો ઘાંટો પાડે છે અને કહે છે કે ઓ પિતા, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું અને પોતાનો પ્રાણ છોડે છે, એ ઘટના કદાચ એ સિપાહીઓ જે ત્યાં હતા તેઓએ તેને નોંધ કરી નથી, કારણ કે દે વર બિઝી કાસ્ટિંગ લોટ્સ, છે ને? તેઓ ચિઠ્ઠીઓ નાખીને એ પ્રભુના વસ્ત્ર વહેંચી રહ્યા હતા અને ઠઠ્ઠા મસ્કરી કરી રહ્યા હતા. પણ એ સિપાહીઓને જે આજ્ઞા આપનાર સુબેદાર હતો, ધ સેન્ચ્યુરિયન, એ અહીંયા ગાડી અજાયબ જેવી નોંધ કરે છે. એ નોંધ કરતા કહે છે કે ખરેખર એ તો ન્યાયી માણસ હતો, ખરેખર એ તો ન્યાયી માણસ હતો. અને મારા વાલાઓ, એમ કરીને તે ઈશ્વરની સ્તુતિ કરે છે. સો શુડ વી. ખરેખર એ ઈસુ ન્યાયી માણસ હતો જે મારે ને તમારે માટે વધસ્તંભનું મરણ સહન કરે છે. સો શુડ વી ઓલ્સો પ્રેઝ ગોડ, મારા વાલાઓ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધું મારે ને તમારે માટે કરે છે. હી ડઝ ઇટ ઓલ ફોર યુ એન્ડ ફોર મી. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.